પાકિસ્તાનના લીડર ભયભીત છે કે ભારત પાકિસ્તાનના ટુકડા કરવા ઈચ્છે છે. જેનો ઉલ્લેખ તમે કરી રહ્યા હતા કે એ તો ઓલરેડી ટુકડામાં વહેંચાયેલું છે, પણ ત્યાં ઘણું ભય છે એ વાતને લઈને કે નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમીનમાં ભેળવી દઈશું. હવે બધે માટી શોધી રહ્યા છે કે શેમાં ભેળવશે. નહીં, જ્યારે આપણે કહીએ છીએ કે જમીનમાં ભેળવી દઈશું, તો આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા માણસને એને પોતાના કર્મ જ જમીનમાં ભેળવે છે. આપણે નહીં કરી શકીએ. પણ એ જે માનનીય પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે એ એમ કહી રહ્યા છે કે તમે જે કરી રહ્યા છો, જે તમે માનવતાથી વિરુદ્ધ જઘન્ય અપરાધ કરી રહ્યા છો, આ અપરાધ જે પણ કરશે એ જમીનમાં ભળવાનો જ છે. મને કોઈ શક નથી. અને જુઓ, ઘણી બધી વસ્તુ એવી છે જેને આપણે નજરઅંદાજ નથી કરવાની. આ પાકિસ્તાનની ફૌજ, એમના ઇતિહાસ પર નજર નાખો. 65માં એમણે કહ્યું કે ચહલકદમી કરતા દિલ્હી જીમખાનામાં આવશે અને ચા પીશે. શું વાત કહી એ વખતે આપણા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ. એમણે કહ્યું કે સરદાર અય્યુબ મોટા માણસ છે, લહીમ શહીમ છે. અમે એ વિચાર્યું કે કેમ તકલીફ લે ચહેલ કદમની, અમે જ લાહોર પહોંચી જઈએ. અને આપણે તો વિસ્તાર ખાલી કર્યો 65 પછી. તો આપણે તો એમના મોટા વિસ્તારની પર કબજો કરી લીધો. આ એમની ફૌજ છે. 71માં તો એમનો દેશ જ ખતમ થઈ ગયો હતો. પણ મને એમની આ દુનિયાની એકમાત્ર ફૌજ છે જે જંગના મેદાનમાં તો નહીં, પણ પોતાના દેશને દરેક વખતે એના પર કબજો કરી લે છે. પોતાના દેશ પર વારંવાર એ કબજો કરી લે છે. હવે વારંવારની શું જરૂર હોય છે? વચ્ચે થોડો સમય આપે છે રાજનીતિ કરવા વાળાને, અને એમની ઉપર મને શેર યાદ આવે છે. किश्ती भी नहीं बदली, दरिया भी नहीं बदला, हम डूबने वालों का जज्बा भी नहीं बदला, है शौक सफर ऐसा एक उम्र हुई हमने, मंजिल भी नहीं पाई, रास्ता भी नहीं बदला. હું તો પાકિસ્તાનના જે ટીવી ચેનલ્સ છે, યુટ્યુબ ચેનલ પર જોઉં છું, એ પોતાની સેના માટે શું શું કહે છે. એકે કહ્યું કે અમારા દેશના 82% લોકો એ વાત પર વિશ્વાસ રાખે છે કે જો હિન્દુસ્તાન સાથે યુદ્ધ થયું તો અમારી સેના ટક્કર આપી શકશે. 18% લોકો એવા છે જે કહે છે કે નહીં, પાકિસ્તાનની સેના ટક્કર નહીં આપી શકે. અને આ 18% એ લોકો છે જે સેનામાં છે. જો હું તમને કહું છું કે આનાથી મોટો પુરાવો શું હશે? આતંકવાદ પોતાની જાતમાં મોટો પુરાવો છે કે એમણે માની લીધું કે ફૌજ લડાઈ નહીં લડી શકે. ત્યારે જ તો કોઈ દેશ આતંકવાદને પોતાની રાજ્યની નીતિનો ભાગ બનાવે છે. જો એમની ફૌજ લડી શકતી હોત તો પછી આતંકવાદીની જરૂર શું હતી? આતંકવાદનો સહારો તો તમે જ ત્યારે દેશો. તમને નથી લાગતું કે ત્યાંની સેના જ આતંકવાદી છે? કોઈ તફાવત નથી. નહીં, આ કોઈ તમે બેબુનિયાદ વાત નથી કહી રહ્યા. પહેલો આતંકવાદ જે થયો છે એ થયો છે 1900 પાકિસ્તાનની રેડર્સ જે કાશ્મીરમાં આવ્યા હતા, 48માં આવ્યા હતા. હવે ત્યાંના જે ઘણા સિનિયર ઓફિસર હતા, મેજર અકબર, કેટલાય વર્ષો સુધી એ પાકિસ્તાન ડિનાય કરતું રહ્યું કે આ તો કબાયલી લોકો હતા, ટ્રાઇબલ્સ હતા જે આવ્યા હતા. એ ડિનાય કરતા રહ્યા. પણ મેજર અકબરે પોતાના પુસ્તકમાં સ્વીકાર કર્યું કે એમના રેગ્યુલર્સને ટ્રાઇબલ્સના ડ્રેસ પહેરાવીને કાશ્મીરમાં દાખલ કરવામાં આવ્યા. તો એ આતંકવાદ તો શરૂઆતથી આતંકવાદી. અને ત્યાં જાત જાતની વાતો. એક પાકિસ્તાનની જર્નલિસ્ટ છે, એ બતાવી રહી હતી કે પાકિસ્તાનના જે સૈનિક છે એ એક ગીત ગાય છે, તેરી મિટ્ટી મેં મિલ જાવા. તો એમણે કહ્યું ઓછામાં ઓછું ગીત તો આપણા દેશનું ગાઓ.
ગીત પણ તમે બીજી તરફનું ગાઈ રહ્યા છો. એ પહોંચી નથી એકલા. તમે કોઈ પણ પ્રોગ્રામ એમનો જોઈ લો, કોઈ પણ પ્રોગ્રામ જોઈ લો, હદ એ છે કે એમના ડ્રામા જે છે એ આપણે ત્યાંના પોપ્યુલર છે. એમાં પણ જો ગીતોનો કોઈ ઉપયોગ કરે છે તો હિન્દુસ્તાનની ગીતોનો ઉપયોગ કરે છે. એટલે નહીં, હું તો અવાક રહી ગયો. કોઈક ક્લિપ મોકલી મને કે લગ્નનું રિસેપ્શન હોય છે તો એને વલીમા કહે છે. એટલે લગ્ન એક દિવસ પહેલા થઈ ગયા અને એક દિવસ કે 2 દિવસ પછી રિસેપ્શન હોય છે. તો એ રિસેપ્શનના દિવસે મહેમાન બધા આવેલા હતા, વર વધુ ગાયબ હતા. હવે જ્યારે મહેમાનોએ જમી પણ લીધું તો હવે વર વધુ તો હોવા જોઈએ ને. તો થોડી વારમાં પિતા આવ્યા, વરના પિતા આવ્યા અને એમણે માફી માંગવાની શરૂ કરી. એમણે કહ્યું કે હિન્દુસ્તાની ફિલ્મોએ બધું સત્યાનાશ કરી દીધું છે. એ ઘરની પાછળ મંડપ લાગેલો છે, એમાં બંને ફેરા લઈ રહ્યા છે. તો એ કદાચ એ જે વારંવાર વાત કરે છે ને હિન્દુ મુસ્લિમ અમે અલગ છીએ, તો કદાચ એ એમને અહેસાસ કરાવવા છે કે તમે ભલે છાપરેથી છલાંગ મારીને કહો કે તમે અલગ છો, અમે અલગ નથી. અને એ જ ગીતો ત્યાં, એ જ કલ્ચર, એ જ રીત રિવાજો, દરેક વસ્તુ એ જ છે. તો એમની દરેક વસ્તુ નકારવામાં આવે છે. એટલે એ મારા ખ્યાલથી કંઈક બેલેન્સ વેથી લૂઝ કરી દેવાનું હોય છે. એ છે બધું. એ બેલેન્સ તો લૂઝ કરી જ દીધું છે, કારણ કે હમણાં જ થોડી વાર પહેલા ખ્વાજા આસિફ જે ત્યાંના ડિફેન્સ મિનિસ્ટર છે, એમણે કહ્યું કે પહેલગામનો હુમલો મોદીએ કરાવ્યો. શાબાશ. 4 વોટો માટે કરાવ્યા. 4 વોટો માટે કરાવ્યો. અચ્છા. અને કહ્યું કે હવે મોદીની ક્રેડિબિલિટી 0 થઈ છે. અને પછી કહ્યું કે અમે એમની ઉપર ઇન્ટરનેશનલ પ્રેશર નંખાવ્યું. તો આનો મતલબ એ થયો કે પોતે પોતાના એ નિવેદન પર થોડો વધારે જ ભરોસો કરી રહ્યા છે કે અમે ઘણા પ્રેશરમાં હતા અને હવે પ્રેશર ઓછું થઈ ગયું છે. તો જેવું એમણે થોડું ઓછું અનુભવ્યું તો એમની આદત છે બેકાર વાતો કરવાની. એ બેકાર વાતો કરશે જ. આપણે 1-2 સવાલ લઈ શકીએ ઓડિયન્સમાંથી? પાકિસ્તાન એમ્બેસીની બહાર લંડનમાં અમુક ઇન્ડિયન પ્રોટેસ્ટ કરવા ગયા, તો ત્યાં આગળ એક પાકિસ્તાન ઓફિસર માથું કાપવાનો ઇશારો કરી રહ્યો છે. તો આટલા સેન્સિટિવ મેટરમાં પાકિસ્તાનની આ કેવી હાઈ ડિપ્લોમસી છે? કમિશનર છે, સૌથી હું સિનિયર. કેવી રીતે જવાબ આપી શકું છું? મેં તો તમને જણાવ્યું કે એ તો કોઈ બીજાનો હાથ હોય. તમે એક વાત જણાવો મને, જો કોઈને વાગી પણ જાય તમારા કોઈ કામથી, તમને એ રાતે ઊંઘ નહીં આવી શકશે સાહેબ. યસ સર. આ દેશ કઈ રીતે બન્યું? 1 મિલિયનથી પણ વધારે લોકોની હત્યા થઈ. ઇટ વોઝ કન્સીવ્ડ ઇન હેટ્રેડ. એ નફરતનો આઈડિયા હતો. તો ત્યાં જો તમે સાધારણ વ્યવહારની અપેક્ષા કરો, એ પોતાના માટે બિનવ્યવહારુ છે. હું તમને મારો કિસ્સો સંભળાવું છું. 1980માં ભારત સરકારના 4-5 લોકો હજ ડેલિગેશનમાં જતા હતા. મીનાના મેદાનમાં કાંકરીઓ ભેગી કરવામાં આવે છે. એક જગ્યા છે જે મોટો થાંભલો, એના પર ફેંકવા માટે. તો અમે 4 લોકો હતા. અમે લોકો કાંકરીઓ ભેગી કરી રહ્યા હતા, આવી જ ભાષા બોલી રહ્યા હતા. હું નજીક હતો. મેં પૂછ્યું કે શું તમે પાકિસ્તાનથી છો? મેં કીધું નહીં, અમે લોકો તો હિન્દુસ્તાનથી છીએ. એ કહે છે કે તમે મુસલમાન છો? હજનું મેદાન છે, અમે હિન્દુસ્તાનથી છીએ, તમે મુસલમાન છો? મેં કીધું અમારે ત્યાંથી કોઈ મુસલમાન જ હજ કરવા આવે છે, તમારે ત્યાંથી કોઈ બીજા પણ આવે છે કે? એ મારા પર એટલો ગુસ્સો થઈ ગયો. એ કહેવા લાગ્યો કે ખબર નથી કે તમને કે પાકિસ્તાનના મુસલમાનોનો દેશ છે, તમે હિન્દુસ્તાનમાં મુસલમાન હિન્દુસ્તાન તરફથી લડવા આવે છે. તો મેં કીધું ભાઈ, हुब्बुल वतन मिन जुजुल ईमान. પોતાના દેશને પ્રેમ કરવો પોતાની
પોતાની આસ્થાનો વિષય હોય છે. અને મેં કહ્યું સાંભળો, આ ખોટી માન્યતામાં જીવવાનું છોડી દો, વગેરે વગેરે જે પણ મારે કહેવાનું તે બધું મેં એમને કહ્યું. પણ એ કાબૂથી બહાર થઈ ગયા. અને કેમ કે અમે હિન્દુસ્તાનથી આવ્યા હતા. હા, તમારી મસ્જિદોમાં અઝાન થાય છે. મેં કહ્યું આવી જાઓ, આવીને જોઈ લો. એટલે કે અમે હિન્દુસ્તાનથી છે તો અમે મુસલમાન હોઈ જ નહીં શકીએ. તો જ્યારે એમના મગજ આટલા ખરાબ છે તો આ આતંકવાદનો ઉદ્દેશ્ય જ આ છે. એમની તો જે સાધારણ બોલચાલ છે એમાંય આતંકવાદ છે.